સામે આવી રહ્યા છે। અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીઓના મોતનો કેસ। 3 વર્ષની બાળકી મિષ્ટીનો પીએમ રિપોર્ટ હવે સામે આવ્યો છે। બાળકીના શરીરમાંથી ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે। એશિનોબેક્ટર બાઉમાની નામનો ઘાતક બેક્ટેરિયા મળી આવ્યો છે। સેપ્ટિસેમિયા થવાના કારણે બાળકીનું મોત થયાનો ખુલાસો થયો છે। પીએમ રિપોર્ટના આધારે ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ હવે સામે આવી ચૂક્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, રિપોર્ટમાં શું સામે આવ્યું છે? હવે પોલીસની કેવી કાર્યવાહી થશે? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મિત્તલ કે જે ચાંદખેડાની અંદર ખીરું ખાધા બાદ જે છે આખા પરિવારની તબિયત લથડી હતી અને જેમાં 2 બાળકીઓના મોત થયા હતા અને માતા પિતાની તબિયત લથડતા એને દાખલ કરવામાં આવ્યા હતા। તેને લઈને જે એક બાળકીનો રિપોર્ટ આવી ગયો હતો, એક બાળકી જે 3 વર્ષની હતી એનો રિપોર્ટ આવવાનો બાકી હતો। જે એફએસએલમાં રિપોર્ટ ગયો હતો ત્યારબાદ જે છે સિવિલ ખાતે તેના એનાલિસિસ કરવા માટે આપવામાં આવેલો હતો, જેને લઈ જે રિપોર્ટની અંદર સામે આવ્યું છે ચોંકાવનારી આખી વિગત સામે આવી છે। એશિનોબેક્ટર બાઉમાની નામનો આખો એક બેક્ટેરિયા જે છે મળી આવ્યો છે, જેનો ચેપ લાગવાના કારણે આખા શરીરમાં ફેલાઈ ગયો, જેના કારણે તેનું અંગોની અંદર જે છે ગંભીર અસર થઈ હતી, જેના કારણે એનું મોત થયું છે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હજી પણ વધારે એનાલિસિસ અત્યારે ડોક્ટરોની જે નિષ્ણાંત ટીમ છે એના દ્વારા કરવામાં આવી રહી છે। હજી ચોક્કસ કારણ સુધી પોલીસ પણ નથી પહોંચી શકી અને મેડિકલ ટીમ પણ નથી પહોંચી શકી અને વધુ તપાસ અત્યારે શરૂ છે। જી